નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તાલુકાના સાઠોદ મુકામે સક્ષમ એલપીજી પંચાયત કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સાઠોદ ગામના સરપંચ શ્રી એનકે ગેસ સર્વિસ ડભોઈના ઓનર નુપુર સંજીવ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। એનકે ગેસ સર્વિસમાંથી પધારેલ કંપનીમાં કામ કરતા ભાઈશ્રીએ કાર્યક્રમમાં પધારેલ બહેનોને ગેસ વપરાશ અને તેના લાભ અને ગેરલાભ વિશે માહિતી આપી હતી। ગેસનો બચાવ કેવી રીતે કરવો, ગેસ લીકેજ થાય ત્યારે શું કરવું, આ વિશેની માહિતી આપવામાં આવી હતી। તેમજ એનકે ગેસ સર્વિસ ડભોઈ તરફથી તમામ બહેનોને ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સફળ સંચાલન નુપુર સંજીવ મહેતા તરફથી કરવામાં આવ્યું હતું। તમે પેપર એવું નહીં કે ભાઈ 559 ની જગ્યાએ 560 તમે આપ્યો હોય તો રૂપિયો કદાચ ના હોય તો એ જુદી વાત છે। બાકી આવું છું કે એ અમારે ત્યાં કોઈ એવું જુગાડવાનું કામ નહીં, કોઈ અને અમે બેઉ જે બહુ સ્ટ્રિક્ટ છે એના માટે કે એ લોકોને અમે અમારી મરજી પ્રમાણે બધું કરીએ છીએ એવું નથી હોતું। એજન્સી ચલાવવું બહુ અઘરું કામ છે અને અમે અહીંયા નથી રહેતા, અમે દર મહિને આવીએ છીએ। આ મહેનત જે કરે છે આ લોકો, તમને ખબર છે 14 કિલોનું સિલિન્ડર ઉચકીને તમને પહોંચાડવાનું આસાન કામ નથી અને દિવસમાં એ લોકો 40-50 ડિલિવર કરતા હોય, બરાબર। અને એવી અત્યારના એવી કોઈ ટેકનોલોજી નથી બની કે જેથી કરીને આ બધું અમને હવે ડિલિવર થઈ જાય। તો પાઇપલાઇન આવશે ત્યારે જુદી વાત છે, ત્યારે અમે નહીં હોઈએ, રાઈટ। પાઇપલાઇન આવે ત્યાં સુધી આ બધી વસ્તુ આપણે મેન્યુઅલી જે માણસો મહેનત કરીને કરે તે પ્રમાણે કરવું પડશે। કેવી રીતે યુઝ કરવાનું ગેસ તમારું ઓછું વપરાય, રાઈટ। તમે વેસ્ટ નહીં કરો ગેસને, તો તમે જમવાનું જે બનાવવાનું હોય બધું તૈયારી પહેલા જ કરી દો અને પછી ગેસ ઓન કરીને કરો। અને જે તમે યુટેન્સિલ્સ યુઝ કરો છો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કુકર યુઝ કરો, બરાબર પેન હોય કે કઢાઈ હોય, સ્ટાર્ટ કરો કુકિંગ। એવું નહીં કે ઓન કરી દીધું, ગેસ ચાલુ જ છે, ગેસ 5-10 મિનિટ માટે અને પછી તમે કરો। અને ઓલવેઝ ધ્યાન રાખો જ્યારે પણ તમે કુકિંગ કે તમારું કામ થઈ જાય તમે ગેસ ચેક કરો 2 વાર કે બંધ છે કે નહીં। અને તમે બહાર ગામ જતા હો તો તમારું પ્લીઝ રેગ્યુલેટર બંધ કરી દો નીચેથી, વેરી ઇમ્પોર્ટન્ટ। એ જ મને તમને કહેવું હતું। આ ચેન્જ કરો। અમારી કોશિશ છે કે તમારા 24 કે 48 કલાકમાં તમારા સિલિન્ડર ભેગા કર્યા છે। એવું નથી કે ખાલી આવીને, પણ આ જરૂરી વસ્તુ છે। એટલું ના કરે ત્યારે તો કોટવાર થઈ બે રીતે આપણે પરિવાર જેવા છે। મારા ફાધર 40-45 વર્ષથી હતા, એ બી આર્મીમાં હતા,